નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે આપણી રેસીપીમાં આપણે મસ્ત મજાની મસાલાવાળી પૂરી બનાવીશું। તો છોકરાઓને બહારનું ખવડાવવું એના કરતાં ઘરનું ખાય બહુ જ સારું અને સરસ એવી ક્રિસ્પી પૂરી બનાવીશું। છોકરાઓને મોટાઓને બધાને ભાવશે। જો તમે ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી સાથે શેર કરજો વિડીયોને। તો ચલો આપણે આ રીતની એકદમ ક્રિસ્પી અને ઘઉંના લોટમાંથી જ પણ બનાવેલી છે અને એકદમ આ રીતની ક્રિસ્પી પૂરી બનાવીશું। જો આને તમે ચા જોડે પણ આપણે ખાઈ શકીએ છીએ અને આપણે ચાટ બનાવીને પણ ખાઈ શકીએ છીએ। તો આને ગમે તે રીતે તમારે ખાવી હોય એ રીતે આપણે ચાટ બનાવીને ચટપટી કરીને ખાવી હોય તો બી મજા આવે છે અને ચા જોડે તો એકદમ મજા આવે છે। છોકરાઓના લંચ બોક્સમાં પણ આપણે ભરી શકીએ છીએ। તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો અહીંયા આપણે એક વાડકો ભરીને ઘઉંનો લોટ લીધો છે, જે મીડિયમ સાઇઝનો જ વાડકો છે। તો તે માપથી તમારે જેટલા ઘરમાં સભ્યો હોય એ રીતે લઈ લેવાનું રહેશે। તમારે થોડી વધારે કરવી હોય તો એમાં આપણે બેઝિક મસાલા કરીશું। તો થોડા આપણે તલ એડ કરીશું। આ સિમ્પલ મેઝરમેન્ટ છે। થોડો આપણે મરીનો ભૂકો નાખીશું। આપણે રૂટિનમાં જે કરતા હોય મસાલો એ રીતે મસાલો થોડું છે, જે શેકેલા જીરાનો પાવડર છે અને મેં અહીંયા થોડો એવો અજમો લઈ લીધો છે, જેથી કરીને આપણો ટેસ્ટ છે એ સરસ આવશે। અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને હવે આપણે એમાં એડ કરીશું તેલ, મરચું, હળદર થોડી, બધું જે આપણે જે રીતે ઘરમાં લેતા હોય એ પ્રમાણે લઈ લેવાનું રહેશે। તો અહીંયા હવે આપણે તેલ લઈશું। તેલનું પ્રમાણ આમાં થોડું આપણે વધારે રાખીશું, જે આપણે બાઇન્ડિંગ આવે મુઠિયા બને ને એ રીતનું બાઇન્ડિંગ થાય એ રીતનું આપણે તેલનું મોણ લેવાનું છે। અહીંયા મેં 5 થી 6 ચમચી જેટલું એડ કર્યું છે અને બરાબર લોટને પહેલાં મસળી લેવાનું છે, બધા જ મસાલા મિક્સ થઈ જાય તે રીતે। તો આ રીતે બરાબર લોટને અને એકદમ જોરદાર અને ટેસ્ટી પૂરી બની। જો આ રીતનું આપણે મોણ લઈ લેવાનું છે, એકદમ આ મુઠ્ઠી વડે અને આપણું બાઇન્ડિંગ આ ફિટ થાય એ રીતે લઈ લેવાનું રહેશે। અને આપણે હવે થોડું થોડું પાણી એડ કરી અને લોટને બરાબર મસળવાનું છે, જેથી કરીને આપણી સરસ એવી પૂરી બનીને મસ્ત તૈયાર થાય ફરસી પૂરી। અહીંયા હું પાછું થોડું એડ કરીશ પાણી અને મસળીશું બરાબર લોટને। આપણે મેં અહીંયા લોટને 5 થી 10 મિનિટ સુધી આ જ રીતે પ્રોપર મસળતા રહીશું। તો મસ્ત એવી આપણી પૂરી પણ ક્રિસ્પી બનશે અને આપણો લોટ પણ સરસ બંધાશે। જુઓ અહીંયા તો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ થયો છે, અડધાથી થોડા વધારે। તો આ રીતે આપણે લોટને ધીમે ધીમે મસળતા રહેશું। તો બરાબર મસળવાનો છે, થોડી વાર મૂકી દીધો હતો લોટને। હવે એમાંથી નાની સાઈઝના આપણે ગુલ્લા કરી લેશું। જેટલી સાઈઝની આપણે પૂરી કરવી હોય એ રીતના આપણે ગુલ્લા કરી લેશું। તો હું અહીંયા બધા જ લોટના આ રીતે મીડિયમ સાઈઝના, તો અહીંયા આપણે બધા જ ગુલ્લાને કરી લીધા છે આ રીતે, એટલે વાર ના લાગે। અને અહીંયા આપણે પાટલી અને વેલણ લઈ લેશું અને ધીમે ધીમે આપણે એકદમ પતલી સાઈઝની પૂરીઓ વણતા જઈશું। નહીં તેલ લેવાની પણ જરૂર પડે, કારણ કે આપણે લોટમાં જ મોણ આપણે વધારે એડ કર્યું હતું, એટલે આપણે જરૂર જ નહીં પડે તેલની। તો આ રીતે બધી જ પૂરીને વણી લેવાની રહેશે, હલકા હાથે અને પતલી। જો એકદમ પતલી પૂરી તૈયાર થઈ ગઈ છે અને એમાં આ રીતે ચપ્પુ હોય કે ચમચી કોઈ બી મદદથી આપણે કાપા પાડી લેવાના રહેશે, જેથી કરીને આપણી પૂરી છે એ વચ્ચેથી ફૂલી ના જાય। તો મેં ચપ્પાને ઊંધું કરી અને આ રીતે મોટા દેખાય ને એ રીતે કાપા પાડી લીધા છે અને સાઈડમાં આપણે એક પેપર રાખી એમાં આપણે બધી જ પૂરીને સાઈડમાં સૂકવતા જઈશું। તો આ રીતે મસ્ત એવી મસ્ત ફરસી પૂરી તૈયાર થાય છે। તો હું એ જ રીતે બધી જ પૂરીને વણી લઈશ। તો અહીંયા બધી જ પૂરી આપણી વણાઈ ગઈ છે અને આપણે પેપરમાં પાથરી દીધેલી છે। તો હવે આપણે
તરવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું અને ગરમ પણ થઈ ગયું છે. તો આપણે તેલમાં થોડી થોડી પૂરી કરીને એડ કરી દઈશું. તો સરસ એવી આપણી ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થશે. તો અહીંયા હું પહેલાં 5 પૂરી જ એડ કરીશ અને તરતા જઈશું ધીમા ગેસે. ફૂલ ધીમા ગેસે તરતા જઈશું. એકદમ પણ લાલ ના થઈ જાય એ રીતે આપણે બનાવતા રહીશું અને પૂરીને ફેરવતા પણ રહીશું, બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય એમ. જો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરનો કલર પણ આવી ગયો છે અને પૂરી તળાઈ પણ ગઈ છે. તો અહીંયા આપણે એ જ રીતે બધી જ પૂરી તૈયાર કરી લઈશું. હું ફરીથી બીજી પૂરી અંદર એડ કરીશ અને મિત્રો મસ્ત એવી પૂરી બનીને આપણી ફરસી તૈયાર થાય છે. એકદમ સરસ અને થોડીક જ વારમાં બની જાય છે ને તાજી છોકરાઓને નાસ્તામાં પણ ભરી આપી શકીએ છીએ અને મસ્ત એવી પૂરી થાય છે. થેન્ક યુ સો